નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કેપિટલ ગેઇન ટેક્સની અંદર ગયા સેશનમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો થાય એ ડિટેલ્સ સમજી ગયા છીએ. મિત્રો, તમને ખ્યાલ જ છે કે ટોટલ 5 સ્ટેપની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવામાં આવે. બીજી ખાસ મહત્વની વસ્તુ મિત્રો, જ્યારે તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે તમને CII મીન્સ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરનો બેનિફિટ મળે છે, જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના કેલ્ક્યુલેશન વખતે તમને કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર એટલે કે મોંઘવારીના સૂચકાંકનો બેનિફિટ મળતો નથી. મિત્રો, આપણે ગયા સેશનમાં ટોટલ 5 સ્ટેપની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો થાય એ ડિટેલ્સ મેળવી ચૂક્યા છીએ. એક વખત ઝડપથી રિપીટ કરી લઈએ અને ત્યારબાદ આજનું સેશન આપણે શરૂ કરીએ. તો પહેલા નંબરનું સ્ટેપ તમારે મિલકત ખરીદ કિંમતની પડતર કિંમત ગોતવાની છે. મીન્સ એ મિલકત તમને કેટલામાં પડી એ તમારે શોધવાનું છે. બીજા નંબરનું સ્ટેપ, તમે જે મિલકતની પડતર કિંમત શોધેલી છે તેને તમારે મોંઘવારીના સૂચકાંક મુજબ એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર મુજબ વર્તમાન કિંમત શોધવાની છે. મીન્સ જે વર્ષમાં તમે એ મિલકતનું વેચાણ કરો છો એ વર્ષમાં એની શું કિંમત હોઈ શકે મોંઘવારીના દર મુજબ એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ત્રીજા નંબરનું સ્ટેપ મિત્રો, તમે આ મકાનની અંદર, આ પ્રોપર્ટીની અંદર કોઈ રિનોવેશન કરાવેલું હોય તો મિત્રો એ રિનોવેશનનો જે ખર્ચ થયેલો છે તેને પણ તમારે મોંઘવારીના સૂચકાંક મુજબ એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર મુજબ વર્તમાન કિંમત શોધવાની છે. ચોથા નંબરનું સ્ટેપ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન શોધવાનો છે. અને પાંચમા નંબરનું સ્ટેપ, તમને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન મળે છે તેના ઉપર તમારે ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. પ્રોપર્ટી માટે 20% ફિક્સ છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇનના 20% તમે કરો એટલે તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ મળે. ક્લિયર મિત્રો? સૂચક સાહેબ, એક પ્રશ્ન છે. સાહેબ, માની લ્યો કે આપણે કોઈ મિલકતની ખરીદી 1990-91 માં કરી હોય તો સાહેબ અહીંયા તો તમે જે સૂચકાંકનો ચાર્ટ આપ્યો છે એટલે કે આ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરની ડિટેલ્સ આપી છે એ તો 2001-2 થી આપી છે. તો સાહેબ આપણે 90-91 નો સૂચકાંક કેવી રીતે મેળવવાનો ઈ ડિટેલ્સ આપણને ક્યાંથી મળે ઈ સમજાવો. અને જો આપણે 90-91 ની મિલકત ખરીદ કરેલી હોય ઈ આપણે અત્યારે વેચીએ તો એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે ગણાય ઈ સમજાવો. ઓકે બગા. મિત્રો, ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે અને બહુ સમજવા જેવો પ્રશ્ન છે. તો સૌ પ્રથમ તમે પ્રશ્ન સમજો, ત્યારબાદ હું આનું સોલ્યુશન્સ તમને આપું છું. મિત્રો, જો એક વખત પ્રોબ્લેમ સરસ રીતે સમજાઈ જાય ને તો સોલ્યુશન તમને ખૂબ સરળતાથી સમજાઈ જશે. તો આપણે પહેલા પ્રોબ્લેમ સમજીએ અને ધેન આફ્ટર એનું સોલ્યુશન સમજીએ. મિત્રો, અહીં ભગાનું કહેવાનું એવું થાય છે કે આપણે જે CII કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર આપેલા છે એ 2001-2 થી આપેલા છે. તમે જુઓ 2001-2 ની અંદર 100 થી શરૂ થાય અને પછી જેમ જેમ વર્ષો આગળ વધતા જાય તેમ તેમ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર પણ વધતા જાય. તો મિત્રો, ભગાનો પ્રશ્ન એ છે કે માની લ્યો કે કોઈ પ્રોપર્ટી આપણે 2001-2 પછી લીધેલી હોય તો કોઈ પ્રશ્ન જ નથી અને એ દરેક વર્ષ માટેના કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર આપણને ઓલરેડી આપેલા જ છે. પણ જો આપણે કોઈ પ્રોપર્ટી 2001-2 પહેલાની લીધેલી હોય અને જો એ પ્રોપર્ટીનું વેચાણ કરવામાં આવે તો એવા કેસની અંદર આપણે આપણી એ જે પ્રોપર્ટી છે એની પડતર શું ગોતવી અને CII કેવી રીતે નક્કી કરવો. મિત્રો, અહીં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્કમટેક્સ એક્ટની અંદર ફેર માર્કેટ વેલ્યુનો કન્સેપ્ટ આપવામાં આવેલો છે જેને આપણે શોર્ટમાં FMV તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો, એઝ પર એક્ટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે માની લ્યો કે તમે કોઈ પ્રોપર્ટી પરચેસ કરેલી છે 1990-91 ની અંદર અને તમે એ પ્રોપર્ટી આજે વેચો છો
એટલે કે 2020-21 ની અંદર તમે એનું વેચાણ કરો છો, તો તમારી પાસે એની જે ખરીદ કિંમત હોય એ તો 90-91 ની હોય. જ્યારે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર લાગુ પડે એ 2001-2 થી લાગુ પડે, તો 2001-2 ની અંદર એ મિલકતની વેલ્યુ કેટલી થાય? કારણ કે મિત્રો 1990-91 થી 2001-2 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર મોંઘવારી પણ વધી જ હશે ને. તો એનો મતલબ એવો થયો કે તમારા મકાનની કિંમત પણ વધી હશે ને. તો તમને એ ભાવ વધારો બાદ તો મળવો જોઈએ. પણ આપણી પાસે ઇન્ડેક્સેશનની ડિટેલ્સ 2001-2 થી છે. તો ગવર્મેન્ટ એવું કહે છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે 2001-2 ની અંદર તમે એ પ્રોપર્ટી વેચવા માટે જાઓ તો એની શું કિંમત ઉપજે એ કિંમત આપણે એફએમવી એટલે કે ફેર માર્કેટ વેલ્યુએશન તરીકે કન્સિડર કરવાની થાય અને એના ઉપર આપણે ઇન્ડેક્સેશન લગાડી અને આપણો કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરી શકાય. પણ મિત્રો અહીં ઘણા બધા કન્ફ્યુઝન માર્કેટની અંદર જનરેટ થયા. કારણ કે તમે જ પ્રેક્ટિકલી વિચારો કે તમે જે મકાનમાં રહો છો એ મકાન માની લો કે 20 વર્ષ 30 વર્ષ જૂનું છે અને એ મકાન તમે આજે વેચો છો, તો હવે મિત્રો 2001-2 માં એની કિંમત કેટલી હોય એનો અંદાજ આપણે પ્રોપર રીતે લગાવી શકતા નથી. ગવર્મેન્ટ એમ કહીને છૂટી જાય છે કે મકાન 2001-2 માં વેચવામાં આવે અને જે કિંમત તમને ઉપજી શકે અંદાજ છે એ કિંમતને તમારે ફેર માર્કેટ વેલ્યુ તરીકે કન્સિડર કરવાની છે. પણ એ કિંમત નક્કી કેવી રીતે કરવી એના માટેની 3 ટેકનિક હું તમને આપું છું મિત્રો, અને એમાંથી સજેસ્ટેડ ટેકનિક કઈ છે એ પણ હું તમને સમજાવું છું. તો મિત્રો આવું ઘણી વખત બનશે કે તમે કોઈ ફર્મનું કોઈ પણ વ્યક્તિનું અકાઉન્ટિંગ કરતા હોય અને એની કોઈ જૂની પ્રોપર્ટી છે, એ પ્રોપર્ટીનું વેચાણ કરવામાં આવે. એઝ અ અકાઉન્ટન્ટ તમારે એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો આવે અને જો મિલકત 2001-2 પહેલા લીધેલી હોય તો તમારે ફેર માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી અને ધેન આફ્ટર આ કેલ્ક્યુલેશન આગળ વધારવાનું થાય. તો મિત્રો ખાસ ધ્યાન આપજો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. મિત્રો 3 ટેકનિકની હું તમને વાત કરું છું, જે ટેકનિક તમને ફેર માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. એમાં સૌથી પહેલા નંબરની ટેકનિક મિત્રો, તમારી આડોશ પાડોશમાં જે એરિયામાં તમે રહો છો તેની આજુબાજુમાં, બહુ દૂર નહીં પણ એ જ શેરી અથવા એ જ એરિયાની અંદર 2001-2 ની અંદર જો કોઈ વ્યક્તિએ એનું મકાન વેચેલું છે, એની પ્રોપર્ટી વેચેલી છે, તો એના વેચાણના દસ્તાવેજને આધાર તરીકે લઈ અને તમે તમારા મકાનની 2001-2 ની ફેર માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો. ક્લિયર મિત્રો? પણ મિત્રો દરેક વખતે આવો કેસ તમને મળે એ જરૂરી નથી. બીજી મહત્વની વસ્તુ, જો આ રીતે તમે ફેર માર્કેટ વેલ્યુ કન્સિડર કરતા હોય, એવું બને કે ભાઈ બાજુમાં કોઈ વ્યક્તિએ 2001-2 ના ગાળામાં પોતાનું મકાન વેચેલું, તો એની ડિટેલ્સ ઉપરથી તમે તમારા મકાનની પણ 2001-2 ની અંદર શું વેલ્યુ હોઈ શકે એનો અંદાજ મારો. પણ મિત્રો અહીં ખાસ ધ્યાનમાં રાખો કે જો શક્ય હોય તો એમના વેચાણના દસ્તાવેજની ઝેરોક્સ તમારે તમારી પાસે રાખવાની છે. કારણ કે ન કરે નારાયણ અને કાલ સવારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સ્ક્રુટિનીમાં તમારો કેસ આવે અને તમે 2001-2 ની અંદર તમારી પ્રોપર્ટીનું ફેર માર્કેટ વેલ્યુએશન કેવી રીતે કરેલું છે એ અંતર્ગત જો તમને કોઈ ક્વેશ્ચનિંગ કરવામાં આવે તો તમે આ દસ્તાવેજને આધાર તરીકે રાખી અને મિત્રો તમારી વાતને જસ્ટિફાઈ કરી શકો. તો એક ઉપાય છે કે તમારું મકાન જે એરિયામાં આવેલું હોય ત્યાં આડોશ પાડોશમાં કોઈ વ્યક્તિએ 2001-2 ની અંદર પ્રોપર્ટીનું વેચાણ કરેલું હોય તો એની વેલ્યુને તમે કન્સિડર કરી અને તમારા મકાનની વેલ્યુ 2001-2 મુજબની નક્કી કરી શકો. એક મિત્રો બીજી ટેકનિક છે અને એ ટેકનિક છે કે તમારે કોર્પોરેશન દ્વારા જે જંત્રી નક્કી કરવામાં આવે. મિત્રો તમને ખ્યાલ છે, તમે કોઈ પણ એરિયાની અંદર મકાન પરચેસ કરો છો, જમીન પરચેસ કરો છો, તો એક કોર્પોરેશન દ્વારા મિનિમમ એમાઉન્ટ નક્કી કરવામાં આવી કે આનાથી ઓછી રકમનો દસ્તાવેજ તમારે બનાવવાનો નથી. મિત્રો નો ડાઉટ
જંત્રી અને એકચ્યુઅલ માર્કેટ વેલ્યુ આની વચ્ચે પણ આપણને ઘણી બધી જગ્યાએ ડિફરન્સીસ જોવા મળે છે. પણ નોર્મલી કોર્પોરેશન દ્વારા તમારા એરિયાની જે જંત્રી હોય એ જંત્રી મુજબ તમે 2001-2 નું તમારા મકાનનું તમારી પ્રોપર્ટીનું વેલ્યુએશન કરો. હવે પ્રશ્ન એ થાય કે મિત્રો આ જંત્રી કેટલી છે એ આપણને જાણવા કેવી રીતે મળે? તો મિત્રો એના માટે થઈને કાં તો તમે રજિસ્ટ્રાર ઓફિસની અંદર રજિસ્ટ્રારનો સંપર્ક કરી અને 2001-2 ની જંત્રી વિશેની માહિતી મેળવી તમારા મકાનનું મૂલ્યાંકન કરી શકો છો. અધરવાઇઝ મિત્રો એવા ઘણા બધા વકીલ છે કે જે લોકો દસ્તાવેજનું કામ કરે છે અને આવા કોઈ વકીલ તમારા ધ્યાનમાં હોય તો તમે તેની પાસે પણ જઈ શકો. તો તે લોકો તમને તમારા મકાનનું 2001-2 ના વર્ષમાં જંત્રી મુજબ શું વેલ્યુએશન થાય એ ફાઇન્ડ આઉટ કરી દેશે. મિત્રો તમે જો કોઈ વકીલ પાસે જાઓ અને તેની પાસે તમે જંત્રી મુજબ કેલ્ક્યુલેશન કરાવશો તો નો ડાઉટ તમારે નાનો એવો ખર્ચો દેવાનો થશે. પણ આ એક સરસ ટેકનિક છે અને સરળતાથી તમે ફેર માર્કેટ વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો છો. ત્રીજા નંબરની અંદર મિત્રો ગવર્મેન્ટ એપ્રુવડ વેલ્યુઅર, સમજજો તમે, કોઈ પણ વેલ્યુઅર નહીં પણ ગવર્મેન્ટ એપ્રુવડ વેલ્યુઅર પાસે તમે વેલ્યુએશન રિપોર્ટ કરાવો અને એ 2001-2 ના વર્ષ માટે કરાવો. એની પાસે એના લેટર હેડ ઉપર તમે આનું લખાણ લઈ લ્યો અને એમાં જે વેલ્યુએશન તમને આપવામાં આવે એ વેલ્યુએશન પણ તમે ફેર માર્કેટ વેલ્યુ તરીકે કન્સિડર કરી શકો છો. મિત્રો અહીં પણ વેલ્યુએશન રિપોર્ટ બનાવવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે. પણ મિત્રો અહીં જે બીજા નંબરની ટેકનિક છે એટલે કે જંત્રી મુજબ 2001-2 ની અંદર તમારી પ્રોપર્ટીની શું વેલ્યુ થાય છે એ સૌથી સારામાં સારી ટેકનિક છે. તો મિત્રો ખાસ ભગાનો જે પ્રશ્ન હતો કે સર આપણે ફાઇનાન્શિયલ યર 90-91 ની અંદર કોઈ પ્રોપર્ટી પરચેસ કરેલી હોય અને અત્યારે તમે પ્રોપર્ટી વેચો તો 90-91 થી તો ઇન્ડેક્સેશન શરૂ થતું નથી. તો ઇન્ડેક્સેશન શરૂ થાય છે 2001-2 થી. તો તમારે 90-91 થી 1-2 વચ્ચે મિલકતની જે કિંમત વધેલી હોય એ વધેલી કિંમતનો બેનિફિટ લેવાનો થશે અને એના માટે તમારે ફેર માર્કેટ વેલ્યુએશન એટલે કે FMV કેલ્ક્યુલેટ કરવાની થશે. મિત્રો આપણે આ જ વાતને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ક્લિયર મિત્રો? તો મિત્રો એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે મકાનની ખરીદી કરેલી છે 10 લાખ રૂપિયાની. તારીખ આપેલી છે આપણને 1/4/1990 મીન્સ ફાઇનાન્શિયલ યર 1990-91 ની અંદર આપણે આ પ્રોપર્ટી પરચેસ કરેલી છે 90-91. યાદ રાખજો. ક્લિયર મિત્રો? મકાનનું વેચાણ 70 લાખ રૂપિયાનું અને તારીખ આપેલી છે 1/4/2020. મિત્રો મીન્સ ફાઇનાન્શિયલ યર થશે તમારું 2020-21. ક્લિયર મિત્રો? તો મિત્રો આ કેસની અંદર આપણે કેપિટલ ગેઇન ટેક્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. રિનોવેશનની કોઈ જ ડિટેલ્સ આપવામાં આવી નથી. મકાનની પડતર કિંમત શોધવા માટે ખરીદ કિંમતની અંદર તમારે મકાન મેળવવાના ખર્ચાઓ એડ કરવાના હોય પણ એની પણ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન નથી. એટલે આપણે એવું જ માની લઈએ કે 10 લાખ રૂપિયામાં આ બધા ખર્ચાઓ એડ થઈ ગયા છે અને સેમ વેચાણ કરતી વખતે જો કોઈ ખર્ચ કરેલો હોય તો એ આપણે ગેઇન શોધતી વખતે માઇનસ કરવાનો થાય. પણ મિત્રો અહીં એની પણ કોઈ ઇન્ફોર્મેશન નથી. એટલે બહુ સિમ્પલ ઇન્ફોર્મેશન છે. 1990-91 ની અંદર 10 લાખ રૂપિયામાં મકાન ખરીદ કરેલું છે અને 2020-21 ની અંદર 70 લાખ રૂપિયામાં મકાન વેચાયેલું છે. મિત્રો પહેલી નજરે જુઓ તો અહીં નફો થાય છે 60 લાખ રૂપિયાનો અને 60 લાખ રૂપિયા ઉપર જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 20% લેખે કેલ્ક્યુલેટ કરવામાં આવે તો મિત્રો 12 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થાય. પણ ખાસ મગજમાં રાખજો કે પહેલી નજરની વાત છે અને પહેલી નજરનું બધું જ ખોટું હોય. ક્લિયર મિત્રો? તો મિત્રો અત્રે જે માહિતી આપણને આપેલી છે તેના ઉપરથી કેપિટલ ગેઇન ટેક્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સૌથી પહેલા તો આપણે હોલ્ડિંગ પીરિયડ્સ નક્કી કરવાનો થાય. તો મિત્રો હોલ્ડિંગ પીરિયડ્સ 24 મહિનાથી વધારે છે અને તેથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે. મિત્રો અહીં બીજી એક ખાસ મહત્વની વાત,
આપણને જે ખરીદીની વિગત આપેલી છે એ આપેલી છે ફાઇનાન્શિયલ યર 90-91 માટે. હવે આપણે ઇન્ડેક્સેશન આપવામાં આવે છે 2001-2 થી. તો મિત્રો સૌથી પહેલા તો 90-91 માં આપણે જે પ્રોપર્ટી એક્વાયર કરેલી છે, ખરીદ કરેલી છે, તેની 2001-2 માં શું વેલ્યુ હોઈ શકે, તેની ફેર માર્કેટ વેલ્યુ શું હોય તે આપણે સૌ પ્રથમ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મિત્રો અહીં આપણે આના માટે સજેસ્ટેડ કોઈ જમીન મકાનના દસ્તાવેજનું કામ કરતા હોય એ વકીલ પાસે જવું પડે અને જંત્રી મુજબ આપણે એનું કેલ્ક્યુલેશન સમજવું પડે. હવે મિત્રો 90-91 ની અંદર જે જંત્રી છે તેના કરતા 2001-2 ની અંદર જંત્રી ઓલમોસ્ટ ડબલ થાય છે. એનો મતલબ એવો થયો કે તમારા મકાનની જે વેલ્યુ 10 લાખ રૂપિયા હતી તે વેલ્યુ 2001-2 માં 20 લાખ ગણાય. આ એક્ઝામ્પલ આપું છું. એક્ઝેક્ટ જંત્રી મુજબ કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એના માટે તમારે જમીન મકાનનું દસ્તાવેજ કરનાર વકીલનો સંપર્ક કરવો જ પડશે. ક્લિયર મિત્રો? તો ફાઇનલી અહીં આપણે એવું માની લઈએ કે 90-91 ની સરખામણીએ 2001-2 માં જંત્રી ડબલ થાય છે. તેથી આપણા મકાનની ફેર માર્કેટ વેલ્યુ 10 લાખને બદલે 20 લાખ ગણાય. તો મિત્રો હવે આપણે એમ જ સમજશું કે મકાનની ખરીદ કિંમત જ 20 લાખ છે. અને હવે એમ સમજીને આપણે નોર્મલી આપણે જે સ્ટેપ મુજબ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ તે કેલ્ક્યુલેટ કરી નાખીએ. ક્લિયર મિત્રો? તો મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી આપણે શરૂ કરીએ. ટોટલ સ્ટેપ છે 5. પ્રથમ નંબરનું સ્ટેપ મિલકત ખરીદીની પડતર શોધવી. મિત્રો અહીં મિલકતની ખરીદ કિંમત 20 લાખ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. ખાસ મગજમાં રાખજો, ભલે ખરીદ કરેલું છે 10 લાખનું પણ એ 1990-91 માં લીધેલું છે. જ્યારે આપણે 2001-2 થી આ કેલ્ક્યુલેશન શરૂ કરીએ છીએ અને 2001-2 માં ફેર માર્કેટ વેલ્યુ એની 20 લાખ આવે એટલે કેલ્ક્યુલેશનની અંદર ખરીદ કિંમત તરીકે આપણે 20 લાખ જ લેવાના થશે. ક્લિયર મિત્રો? તો મિત્રો મિલકતની ખરીદ કિંમત પ્લસ મિલકત મેળવવાના ખર્ચાઓ. મિલકતની ખરીદ કિંમત 20 લાખ, મિલકત મેળવવાના ખર્ચાઓની કોઈ જ ડિટેલ્સ અહીં આપવામાં નથી આવી એટલે 0, એટલે ફાઇનલ ફિગર આવે તમારો 20 લાખ. મિત્રો સ્ટેપ 2 મિલકત ખરીદીની જે તમે પડતર શોધેલી છે તેને મોંઘવારીના સૂચકાંક મુજબ વર્તમાન કિંમતમાં ટ્રાન્સફર કરવાની થાય. તો મિત્રો એની અંદરનું જે સ્ટેપ છે એનું સૂત્ર તમને ખ્યાલ છે, મિલકત ખરીદીની પડતર ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક છેદમાં ખરીદ વર્ષનો સૂચકાંક. મિત્રો મિલકત ખરીદીની પડતર આપણને સ્ટેપ નંબર 1 ઉપરથી મળે જે આવે છે 20 લાખ. તો 20 લાખ ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક. મિત્રો આપણે વેચાણ કરેલું છે ફાઇનાન્શિયલ યર 2020-21 માં અને ફાઇનાન્શિયલ યર 2021 ની અંદર CII 301 છે એટલે ગુણ્યા 301 છેદમાં 100. મિત્રો ખાસ મગજમાં રાખજો, છેદમાં 2001-2 ની અંદર ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર શું હતો? 100. તો છેદમાં આપણે 2001-2 નો સૂચકાંક મૂકવાના છીએ. ક્લિયર મિત્રો? એનો મતલબ એવો થાય કે જો મિત્રો કોઈ મિલકતની ખરીદી 2001-2 પહેલા કરવામાં આવેલી હોય તો હંમેશા અહીં છેદમાં 100 જ આવશે, કારણ કે તમે 2001-2 ની ફેર માર્કેટ વેલ્યુ ઉપર આ કેલ્ક્યુલેશન કન્સિડર કરો છો. ક્લિયર મિત્રો? તો ફાઇનલી 20 લાખ ગુણ્યા 301 છેદમાં 100 એટલે આન્સર આવે તમારે 60,20,000. મિત્રો મતલબ એવો થાય કે એ મિલકતની મોંઘવારીના દર મુજબ 2020-21 ની અંદર વેલ્યુએશન થાય છે 60,20,000. એનો મતલબ જો 60,20,000 કરતા વધારેમાં વેચો તો નફો થાય અને 60,20,000 કરતા ઓછામાં વેચો તો નુકસાની જાય. ક્લિયર? આગળનું સ્ટેપ નંબર 3 રિનોવેશન ખર્ચની મોંઘવારીના દર મુજબ વર્તમાન કિંમત શોધવી. મિત્રો અહીં રિનોવેશન ખર્ચની કોઈ પણ જાતની માહિતી નથી, તેથી આ સ્ટેપ આપણે સ્કીપ કરીએ છીએ. ક્લિયર? મિત્રો ચોથા નંબરનું સ્ટેપ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન શોધવો. અને મિત્રો
તેના સ્ટેપ્સ તમને ખ્યાલ છે તો સૌથી પહેલા વેચાણ કિંમત છે 70 લાખ. તો 70 લાખ માઇનસ વેચાણના ખર્ચા. મિત્રો વેચાણના ખર્ચાની કોઈ ઇન્ફોર્મેશન નથી એટલે 0. એટલે હવે ફાઇનલ એમાઉન્ટ આવે 70 લાખ. તેમાંથી આપણે મિલકતની પડતર CII મુજબની આપણે સ્ટેપ નંબર 2 જે કરેલું છે તેમાં જે મિલકતની પડતર આવેલી છે તે રકમ આપણે માઇનસ કરવાની છે અને એ રકમ છે 60,20,000. એટલે બાદ કરતા આપણને ફિગર મળે છે 9,80,000. એમાંથી આપણે રિનોવેશન એક્સપેન્સ બાદ કરવાનો છે. મિત્રો રિનોવેશન એક્સપેન્સ પણ નથી એટલે હવે ફાઇનલ આપણો કેપિટલ ગેઇન આવે છે 9,80,000. મિત્રો આ જે કેપિટલ ગેઇન છે એને કહેવાય લોંગ ટર્મ કેપિટલ ગેઇન. તો ચોથું સ્ટેપ તમારું પૂરું થઈ ગયું છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન 9,80,000 તમને મળી ગયો છે. હવે પાંચમું અને છેલ્લું સ્ટેપ. તો મિત્રો પાંચમું સ્ટેપ પર કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરો. લોંગ ટર્મ છે તો ગેઇનના 20% કરો. તો 9,80,000 ગુણ્યા 20% એટલે ફાઇનલ ફિગર આવે છે તમારો 1,96,000. તો મિત્રો જો કોઈ પ્રોપર્ટી 2001-2 પહેલા લેવામાં આવી હોય તો સૌ પ્રથમ તમારે 2001-2 માં એની ફેર માર્કેટ વેલ્યુ શું થાય એ ફાઇન્ડ આઉટ કરવું પડે અને ધેન આફ્ટર તમારે એ જે નવી ફેર માર્કેટ વેલ્યુ તમારી આવે છે એને જ ખરીદ કિંમત ગણીને તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થાય. તો મિત્રો આ સેશન તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય હિન્દ.